કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ? આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. વર્ષોથી આપણે એક જ વાત સાંભળતા આવ્યા છીએ ને કે આર્ટ્સ તો બેકઅપ ઓપ્શન છે, તેમાં વળી શું કરિયર બનવાનું? પણ ખરેખર એવું છે? બિલકુલ નહીં. આજે આર્ટ્સના વિદ્યાર્થીઓ કોર્પોરેટ અને ટેક જગતમાં ધૂમ મચાવી રહ્યા છે અને સાયન્સ કે કોમર્સવાળાનું પણ ટક્કર આપે તેવા પેકેજ મેળવી રહ્યા છે. ખાસ કરીને આપણા જીએસઈબીના વિદ્યાર્થીઓ માટે આ એક એવું વિશ્લેષણ છે જે બધી જ ભ્રમણાઓને તોડી નાખશે અને તમારા ભવિષ્ય માટે એક જોરદાર રોડમેપ તૈયાર કરશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના આ સેશનમાં આપણે આટલા મુદ્દાઓ કવર કરીશું: શૈક્ષણિક લેન્ડસ્કેપ અને મુખ્ય વિષયો, ટોપ કોર્સ અને કારકિર્દી, સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકતા, પ્રવેશ પરીક્ષાઓ અને એડમિશન, કારકિર્દી પસંદગી અંગેના કેટલાક એફએક્યુઝ અને છેલ્લે સ્વમૂલ્યાંકન અને નિષ્કર્ષ. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ શૈક્ષણિક લેન્ડસ્કેપ અને આપણા મુખ્ય વિષયોની. તમને ખબર છે, પહેલાંના સમયની એ જડ સિસ્ટમ અને ગોખણપટ્ટી હવે સાવ ભૂતકાળ બની ગઈ છે. નવી શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020 એ આખી ગેમ બદલી નાખી છે. હવે આર્ટ્સનું માળખું એકદમ ફ્લેક્સિબલ છે. ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ એટલે કે સીબીસીએસ હેઠળ તમે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ સાથે ડેટા સાયન્સ જેવા આધુનિક વિષયો પણ ભણી શકો છો. વિચારો, આવા આંતરશાખાકીય વિકલ્પોથી તમારી પ્રોફાઇલ કેટલી યુનિક અને પાવરફુલ બની શકે છે. આ છે તમારા પાયાના જીએસઈબી આર્ટ્સ વિષયો. સાયકોલોજી, ઇકોનોમિક્સ કે પોલિટિકલ સાયન્સ હવે માત્ર ચોપડીઓ પૂરતા સીમિત નથી રહ્યા હો. આ વિષયો તમને માણસોને અને માર્કેટને સમજવાની જે શક્તિ આપે છે ને, તે આજની હાઈ ડિમાન્ડ કરિયર માટે એક પરફેક્ટ સ્પ્રિંગબોર્ડ છે. કંપનીઓને હવે માત્ર મશીન ચલાવનારા નથી જોઈતા, તેમને એવા લોકો જોઈએ છે જે માનવ વર્તન અને અર્થતંત્રને ઊંડાણથી સમજી શકે. હવે જોઈએ કે આ વિષયોના આધારે તમે કયા ટોચના કોર્સ અને કારકિર્દી પસંદ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો કે જો તમે આર્ટ્સના વિષયોને આજના કોર્પોરેટ અને ટેક ટ્રેન્ડ સાથે જોડી દો તો કેવા જોરદાર પેકેજ મળી શકે છે. ઉદાહરણ તરીકે, ઇકોનોમિક્સ રાખીને તમે ડેટા એનાલિસ્ટ બની શકો છો અને શરૂઆતમાં જ 7 થી 12 લાખ કમાઈ શકો છો. અથવા BDES કરીને UI/UX ડિઝાઇનમાં જાઓ તો 5 થી 9 લાખનું પેકેજ પાક્કું. અને 5 વર્ષનો BA/LLB કોર્સ કરીને કોર્પોરેટ લોયર બનો તો શરૂઆત જ 8 થી 15 લાખથી થાય છે. એટલે એવું બિલકુલ નથી કે આર્ટ્સમાં પૈસા નથી. હવે માર્કેટમાં જુઓ, આર્ટ્સના ગ્રેજ્યુએટ્સની ડિમાન્ડ ક્યાં સૌથી વધુ છે? લીગલ અને કોર્પોરેટ સેક્ટરમાં 35% અને ડિઝાઇન તથા ક્રિએટિવ ફિલ્ડમાં 30% ડિમાન્ડ છે. મીડિયા અને બિહેવિયરલ હેલ્થ પણ પાછળ નથી. આર્ટ્સના વિદ્યાર્થીઓ પાસે જે ક્રિટિકલ થિંકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ હોય છે ને, તેને ઇન્ડસ્ટ્રી હવે બંને હાથે વધાવી રહી છે. આજના એઆઈના જમાનામાં પણ માણસાઈ અને ક્રિએટિવિટીને રિપ્લેસ કરવી અશક્ય છે. પ્રાઇવેટ સેક્ટર તો જોયો. હવે વાત કરીએ સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકતા વિશે. ખાનગી નોકરીઓ સિવાય તમારી પાસે બે બીજા અદ્ભુત રસ્તાઓ છે. જો તમારે સરકારી નોકરીની સ્થિરતા જોઈતી હોય તો યુપીએસસી અને જીપીએસસી શ્રેષ્ઠ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પરીક્ષાઓનો 60 થી 70% સિલેબસ આપણા આર્ટ્સના વિષયો સાથે સીધો મેચ થાય છે. એટલે તમને ત્યાં જબરદસ્ત ફાયદો મળશે. અને બીજો રસ્તો છે તમારું પોતાનું સ્ટાર્ટઅપ. રાજ્ય સરકારના પૂરા ટેકાથી તમે કોઈ નવું ડિજિટલ સોલ્યુશન કે સામાજિક પ્રભાવ ઊભો કરતું સાહસ શરૂ કરી શકો છો. અને જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હો તો આ આંકડો જુઓ. ગુજરાતની SSIP 2.0 પોલિસી હેઠળ વિદ્યાર્થીઓને તેમના આઈડિયાના પ્રોટોટાઇપિંગ માટે સીધી જ 2.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી શકે છે. હા, તમારે કોઈ મોટા ઇન્વેસ્ટર શોધવા જવાની જરૂર નથી. સરકાર ખુદ તમારી પહેલી ઇન્વેસ્ટર બનવા તૈયાર છે. રાજ્ય સરકાર અને ખાસ કરીને ગાંધીનગર સ્થિત આઈહબ જેવી સંસ્થાઓ યુવા સ્થાપકોને જોરદાર સપોર્ટ કરી રહી છે. 35 વર્ષ સુધીના યુવાનો આનો લાભ લઈ શકે છે. તેમાં તમારા IPR અને પેટન્ટ ફાઇલિંગનો 100% ખર્ચ સરકાર ઉઠાવે છે. તમને મેન્ટરશિપ પણ મળશે અને જો તમારો આઈડિયા દમદાર હોય તો ભવિષ્યમાં 30 લાખ રૂપિયા સુધીની વધારાની ગ્રાન્ટ પણ મળી શકે છે. આ એક ખરેખર ગેમ ચેન્જર તક છે. તો આ બધી તકો સુધી પહોંચવા માટે પ્રવેશ પરીક્ષાઓ અને એડમિશન પ્રક્રિયા સમજવી પડશે. ચાલો એના પર નજર કરીએ. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS પોર્ટલની આ તારીખો અત્યારે જ તમારા ફોનમાં સેવ કરી લેજો. 7 મે 2026ના રોજ રજિસ્ટ્રેશન શરૂ થશે અને 28 મે છેલ્લી તારીખ છે. હવે તમારે એડમિશન માટે અલગ અલગ કોલેજોના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી. બધું જ એક જ પોર્ટલ પરથી થશે. એટલે આ સમયપત્રક જરા પણ ચૂકતા નહીં. એડમિશન પ્રક્રિયા એકદમ સરળ છે. સૌથી પહેલાં GCAS.gov.in પર જઈને રજિસ્ટર કરો. તમારી પ્રોફાઇલ બનાવો, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને એપ્લિકેશન ફી ભરી દો. આટલું કર્યા પછી ફોર્મ સબમિટ કરો અને તમારા મેરિટ આધારિત એલોકેશનની શાંતિથી રાહ જુઓ. યાદ રાખજો, કોઈ પણ ભૂલ વગર આ સ્ટેપ્સ ફોલો કરવા ખૂબ જ જરૂરી છે. અને હા, જો તમે દેશની ટોપ ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણવાનું સપનું જોતા હો તો આ રાષ્ટ્રીય કક્ષાની એન્ટ્રન્સ એક્ઝામ્સ ધ્યાનમાં રાખજો.
કાયદા માટે ક્લેટ, જેની પરીક્ષા ડિસેમ્બર 2025માં છે, અને સેન્ટ્રલ યુનિવર્સિટીઓ માટે CUETની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી પડે. ડિઝાઇન ક્ષેત્રે જવું હોય તો NID અને NIFTની પ્રવેશ પરીક્ષાઓ આપવી પડે. આ એવી જગ્યાઓ છે જ્યાંથી સીધા જ મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં પ્લેસમેન્ટ મળી જતા હોય છે. હવે આપણે જોઈએ કારકિર્દી પસંદગી અંગેના કેટલાક સૌથી સામાન્ય પ્રશ્નો, એટલે કે FAQs. મારા માટે કઈ કારકિર્દી શ્રેષ્ઠ છે? મને લાગે છે કે બોર્ડની પરીક્ષા પૂરી થતાં જ દરેકના મનમાં આ જ સવાલ ઘૂમરાતો હોય છે. પણ દોસ્તો, આનો જવાબ માત્ર પાડોશીને પૂછીને કે ઓનલાઈન કોઈ રેન્ડમ વિડીયો જોઈને નહીં આપી શકાય. આના માટે થોડું ગહેન રિસર્ચ જોઈએ. આ સલાહ એકદમ સચોટ છે. તમારે તમારી પસંદગી કરતા પહેલાં તમારો રસ, તમારી તાકાત અને સાથે સાથે માર્કેટમાં ભવિષ્યની માંગ જોવી જ પડે. ખાલી ઇતિહાસમાં કે ભૂગોળમાં રસ હોવો પૂરતો નથી. તમારે એ જોવું પડશે કે તેમાં ઇન્ટર્નશિપ ક્યાં મળશે અને આગામી 10 વર્ષમાં તેમાં જોબની ડિમાન્ડ કેવી હશે. આટલું બધું રિસર્ચ કરશો ત્યારે જ સાચો રસ્તો મળશે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે બસ તમારું પેશન ફોલો કરો, બધું સારું થઈ જશે. સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ પ્રેક્ટિકલ દુનિયામાં તમારે તમારા પેશનને માર્કેટની જરૂરિયાત સાથે જોડવો પડે. એક વ્યૂહાત્મક રસ્તો અપનાવવો પડશે, જેથી તમારી રેન્ક ફિઝિબિલિટી પણ જળવાઈ રહે અને નોકરીની તકો પણ મળે. જુસ્સો જરૂરી છે, પણ જ્યારે તે માર્કેટ ડિમાન્ડ સાથે ભળે છે ને, ત્યારે જ અસલી જાદુ થાય છે. અને છેલ્લે સ્વમૂલ્યાંકન અને આજના વિશ્લેષણનો નિષ્કર્ષ. કોઈપણ કોર્સમાં તમારો નિર્ણય ફ્રીઝ કરતા પહેલાં આ SMART ચેકલિસ્ટ એકવાર ચોક્કસથી જોઈ લેજો. S એટલે સ્કિલ્સ, શું તમારી આવડત આ કોર્સ સાથે મેચ થાય છે? M એટલે માર્કેટ ડિમાન્ડ, શું આ ક્ષેત્રમાં ભવિષ્ય છે? A એટલે એમ્બિશન, શું તે તમારા ગોલ સાથે સેટ થાય છે? R એટલે રિયાલિટી ચેક, શું તમને પૂરતા મેરિટ સાથે એડમિશન મળી શકશે? અને T એટલે ટ્યુશન, શું તમે એની ટ્યુશન ફીસ અને સમય અફોર્ડ કરી શકશો? જો આ પાંચેયના જવાબ હા હોય તો સમજી લેજો કે તમે બિલકુલ સાચા ટ્રેક પર છો. આધુનિક આર્ટ્સ એ કોઈ બેકઅપ ઓપ્શન નથી, પણ એકદમ હાઈ પેઇંગ અને શાનદાર તકોથી ભરેલો રસ્તો છે. કાનૂની ક્ષેત્ર હોય, ડિઝાઇન, કોર્પોરેટ મેનેજમેન્ટ, સ્ટાર્ટઅપ્સ કે પછી સિવિલ સર્વિસ, બધા જ દરવાજા હવે તમારા માટે ખુલ્લા છે. તો હવે સવાલ એ છે કે આ નવી અને આધુનિક સિસ્ટમનો લાભ ઉઠાવીને તમે તમારું ભવિષ્ય કેવી રીતે ઘડશો? આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારી શાનદાર કારકિર્દી માટે ઓલ ધ બેસ્ટ.